माता की भारत माता की આપણે વયા જઈ પછી ઉતાવળે આપણે બહાર કાઢી અને સ્મશાને લાવ્યા, સ્મશાનેથી પાછા ઉતાવળે આપણે ઘરે જવાનું કે એટલે મેં ઉતાવળ કરી. આપણે વયા ગયા પછી ને આ વાત આપણે બધા જોઈ છે. એમ જીવતાનું મહત્વ છે અને વયા ગયા પછીનું છે ખરું, પણ જલ્દી જલ્દી પૂરું કરો. એમ જલ્દી પૂરું કરવા ઉભો થયો, મોક ડ્રીલ થઈ જાય ને. આપણા ફુલસર ગંગા તીર્થ ગંગતીર્થ મોક્ષ મંદિર ગેસ ભટ્ટી અને એક ગેસ ભટ્ટી માટેના રૂમના બાંધકામના ખાતમુહૂર્ત પ્રસંગે 1,06,00,000 રૂપિયા ફુલસર આપણું એક ગામ અને એમાં આપણું આ મોક્ષ મંદિર ભગવાન પાસે આપણે બધાએ જવાનું છે. એની અંદર 1,06,00,000 ખર્ચે ગેસ ભઠ્ઠીને ગેસનો એ જે ભઠ્ઠી છે એના રૂમ માટેના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, આ વિસ્તારના માત્ર નહીં પણ રાજ્ય અને દેશની અંદર ને વિદેશમાં જે વસે છે, ખૂબ હરિભક્તો છે એમના, એવા આપણા ઠાકર દ્વારા મંદિર, એવા ઠાકર દ્વારાના મહંત રાઘુબાપુ, આપણા લોકપ્રિય નગરસેવક, અને આવા ઝીણા ઝીણા કામો, આ મહત્વના પણ શેરી ગલીના નાના નાના કામોથી માંડી, એટલે એમ કહેવાય કે આંગણવાડી હોય એટલે જન્મ પછીનું કામ અને મોક્ષ મંદિર એટલે મૃત્યુ પછીનું કામ, આ બધા કામમાં અગ્રેસર હોય છે એવા ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, આ વિસ્તારના અમારા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, ભાઈ શ્રી પંકજભાઈ ઉનાવા, પરમાર ધનજીભાઈ, સોલંકી બાબુભાઈ, આગોતર જોધાભાઈ, સોલંકી હરીશભાઈ, બારૈયા અશોકભાઈ, સોલંકી હર્ષદભાઈ, રાજુભાઈ, સૌ કોઈનો નામ ઉલ્લેખ ન થયો તો માફ કરજો, સૌ આગેવાનો, ભાઈઓ, યુવાનો અને વડીલો, આપણે મકાન બનાવી એની ડિઝાઇન તો જોઈ, પણ આપણે વયા જવાનું છે એની ડિઝાઇન મને ઉપેન્દ્રભાઈ બતાવે છે, એ પણ કેટલી સુંદર છે. પણ આપણા સનાતનની અંદર આ બધી સુંદરતાની વાતો તો છે, મૃત્યુને પણ શુભ ગણાય છે. હું ખોટો ન હોઉં તો બરોબર ભૂદેવ, આમ અશુભ ગણીએ છે પણ મૃત્યુને શુભ ગણીએ છીએ. આપણા બધા સનાતનની પણ આનંદ અને મજા બધી છે. એટલે માણસને ક્યાંય છોજ ન લાગે, પરિવારને છોજ ન લાગે, એટલે આપણા શાસ્ત્રમાં મૃત્યુને પણ શુભ કીધું છે. કારણ કે માણસનો કોઈ પરિવારમાંથી કોઈનો સ્વજન વહી જાય તો કેટલું બધું દુઃખ હોય, પણ એની પાછળ શાસ્ત્રએ જોડી દીધું કે આ તો શુભ છે. મૃત્યુ એ સનાતન છે, એ ક્યાંય ભગવાનને પાસે પણ જશે અને કંઈ કોઈ જગ્યાએ સારી જગ્યાએ જન્મ પણ લેશે. આ બધું એ ગરુડ પુરાણમાં બધું આપણને શીખવા કરે, કીધા કરે, સમજાવવા કરે, કારણ કે માણસને ઓછું ન આવે એવું આપણું શ્રીમંત શાસ્ત્ર છે. અને એટલે મને એવું લાગે છે કે કોર્પોરેશને નક્કી કર્યું કે
જે ડિઝાઇન પણ સુંદર મજાની આપણે જવાની છે એ બનાવી એમ. પણ આ બધી સુંદરતાની પાછળ આપણે જે જીવવાનું બાકી છે, આપણે જે પરંપરાની વ્યવસ્થા બની છે. હમણાં નારીમાં મને લઈ ગયા હતા, એ પુલચર લાવ્યા. હવે કેટલી જગ્યાએ લઈ જવાના રાજુભાઈ ખબર નથી. એને નક્કી કર્યું લાગે કે માણા બનીને જીવી કી ને એટલે ભલે મોટો થઈ ગયો, પણ માણા બનાવવા હાટું બતાવ્યા કરે સ્મશાન. હા, સ્મશાનમાં હસવાનો મોકો કોઈ દી મળે, બોલો તમે બધા રાત કાઢો કે નહીં, આ ઉત્તમ પ્રસંગ કહેવાય. આપણે હસવાનો મોકો, કારણ કે ગંભીરતા હોય કોઈનું. અને જો ભાગશાળી કેવા કહેવાય, હવે કોઈ મૃત્યુ તો કોઈના હાથમાં છે નહીં. આ નક્કી થયું હોય 2 દી પહેલા આપણે કાર્યક્રમ કર્યો, અને રાજુભાઈ કોઈના ઘરે કઈ મૃત્યુ થયું હોય તો અગ્નિ સંસ્કાર માટે આવવું પડે. આવે તો આપણે ઓપરેશન કરી બોલો. અહીંયા તો લાલ જાજમ બિછાવી છે, બોલો જ્યાં આપણે અગ્નિના દેવાના છે. એટલે આ બધા જીવનના ઉત્તમ પ્રસંગો વર્ણવી શકાય, ઐતિહાસિક કહી શકાય એવા આપણો આજનો કાર્યક્રમ છે. કે માણસ ને જવામાં પણ અને એમને અગ્નિ સંસ્કારમાં પણ મુશ્કેલી, કારણ કે આપણે જાણીએ છીએ, બધા સમજીએ છીએ કે કોઈનો મૃતદેહ ઘણી વખત બહુ મુશ્કેલી કરતો હોય છે. ને એને જેને આવડે એને જ આવડતું હોય છે લાકડા ગોઠવવા, એને પલટવું, એને વળી પાછા લાકડાનું આમ કરવું, પલટાવા કરવું. ત્યારે ક્યારેક એ સંપૂર્ણપણે એ દેહ છે એ બળતો હોય છે ને રક્ષા બનતી હોય છે. બહુ કપરું હોય છે, પણ ગેસ ભઠ્ઠીના કારણે એ મુશ્કેલીમાંથી આપણે પણ જોઈ ન શકીએ. આપણે પણ આપણો સ્વજન હોય, એનો મૃતદેહ હોય, એમની પીડા હોય, અહીંયા એની રક્ષાના ઝડપથી થઈ જતી હોય, એમાંથી મુક્તિનું કામ. એટલે હું માનું છું કે ઉપેન્દ્રભાઈ ગેસની ભઠ્ઠી છે, અને સમય પ્રમાણે જરૂરિયાત પણ છે, અને લોકોએ સ્વીકારી પણ છે. એક સમય એવો હતો કે એવું થોડું હાલે લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો, પણ આ સમય હતો, એ વડીલો મારા બેઠા છે, એ ભોગે નહીં, એવું ગતે જાય. આપણી એક સમયની માન્યતાઓ હતી, પણ સમય પ્રમાણે આપણે વ્યવહારમાં, ઘરમાં બધે ચાલીએ છીએ. ત્યાં આપણે કંઈ વાંધો નથી, પણ ક્યારેક આવી પરંપરાઓમાંથી વાંધો છે. પણ મને આનંદ છે કે આને ફુલસર ગામે સ્વીકારીને તો જ એટલા બધા લોકો અહીંયા હાજર હોય. ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપીને આભાર માનું છું કે આટલી બધી તેમણે સ્વીકૃતિ આપી. નકર આપણે આ પરંપરાઓમાંથી નીકળવું અઘરું હોય છે, પણ સમયની માંગ સાથે મેં એટલા માટે એક ઉદાહરણ આપ્યું કે ઘણી વખત એ શબ્દને બહુ મુશ્કેલી પડતી હોય છે. એ તો તમારા મારા કોઈના હાથમાં નથી. સારું દેખાતું શબ્દમાં અંદર પાણી ને પ્રશ્નો નીકળતા હોય ત્યારે ખબર નથી હોતી. અને એ ઘણી બધી મુશ્કેલીઓમાં ઘણા બધા લોકો આના માટે કુશળ હોય છે, એમણે અનુભવ્યું હોય છે. તો એમાંથી પણ મુક્તિ મળવાની છે. એવા મુક્તિધામની અંદર આ કાર્યક્રમની અંદર ખાતમુહૂર્ત થયું છે. મને આનંદ છે કે આ પ્રકારનું મુશ્કેલી ન પડે. ચોમાસામાં ચાલવામાં કોઈ ઉઘાડા પગે આવતા હોય અલગ અલગ પ્રકારને, એના માટે બ્લોક પણ નાખ્યા છે. હજી પણ આમાં કાંઈ નાનું મોટું ઘટતું હોય, કારણ કે સ્મશાનમાં હમણાં નારીમાં ગયા, અહીંયા પણ આપણા સ્મશાનો છે, ત્યાં જઈએ તો પણ શાંતિની અનુભૂતિ થાય. આ પ્રકારનું સરસ મજાનું વન પણ અહીંયા, અને એમાં વડલા જાજા દેખાય છે. એટલે વર્ષો પહેલાં આપણા વડીલોએ આ પ્રકારે અહીંયા મહેનત કરી છે, અને ત્યારે આપણે આ સ્મશાનની અંદર છાંયે બેસી શકીએ, આપણે ઈશ્વરની, કુદરતની પ્રતીતિ થાય. એ પ્રકારનું સ્મશાન બનાવવા માટે વડીલોએ પણ મહેનત કરીને, હવે આ બધા ટ્રસ્ટીઓને જોવાને આવો એ મહેનત કરી રહ્યા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃત્યુ તો સનાતન છે અને બધાને આવવાનું છે, પણ એ મૃત્યુ એ સારું મૃત્યુ બધાનું થાય. એક ક્ષણ પણ ઈશ્વર ક્યારેય કોઈને વધારે આપતો નથી. એને કોઈ નિમિત્ત હોઈ શકે, કોઈને એક્સ, કોઈને વાય, કોઈને બીજું, કોઈને ત્રીજું, પણ જવાનું એ સનાતન છે. પણ એ મૃત્યુ સારું થાય એવી આપણે આ ભૂમિ ઉપરથી ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ. અને કદાચ એ સાંભળી લે કે આ સૃષ્ટિમાં જેટલા લોકો છે એને આપે નક્કી કરેલું સમયે તમે લઈ જ લેવાના છો, પણ બધાનું મૃત્યુ આપણે કહીને વડીલો કહેતા હોય મોત સારું થાય. મોત સારું થાય એટલે માણસ દુઃખી ન થાય, હેરાન ન થાય, પીડા ન અનુભવવી પડે. ઘણા લોકોને આપણા પરિવારમાંથી પણ યુવાન કે વડીલ જાય તો કોઈ ગમતું ન હોય, પણ આપણે ચર્ચા સાંભળતા હોય છે. હું કહેતા હોઉં છું કે સારું હેરાન ન થાય આ ઉંમરે, મૃત્યુ સારું, એટલે આત્મા એમનો સારો. એમ ભગવાન બધાનો આત્મા સારો ન હોય તો આત્મા સુધારે, કારણ કે તો ઈશ્વરના હાથમાં છે ને. એ પ્રકારનો આપણો વ્યવહાર, આપણું જીવન
એ ઈશ્વર બનાવરાવે. આપણે પણ એવો આત્મા બનીએ કે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે બીજા એમ કે મોત તો સારું થયું એનું, એમ મોતના વખાણ થાય. જેમ આપણે સ્મશાનના કાર્યક્રમના વખાણ કરીએ છીએ. એકવાર મેં કદાચ નારીમાં વાત કરી હતી, એક કુટુંબ બેઠું હતું ને બધા સાંજે સ્મશાન સાદડી પૂરી થઈ, બેસણું એટલે ભેગા થયા અને વખાણે ચડી ગયા. શું સુંદર મજાનું બેસણું હતું, કેટલો આનંદ આવ્યો. બેસણામાં આનંદ ને સુંદરતા હોય, એમ આ ખરેખર સુંદરતા છે. આવા એક સારા કાર્યક્રમની અંદર મને નિમિત્ત બનાવવા માટે હું કોર્પોરેશન ઉપેન્દ્રભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો આભાર માનું છું. હમણાં હસતા હસતા અમે કહેતા હતા, તમે કહો તો કહી દો, આમ ફોટા પડલી જ હતા બધાને આવો એક એકના ઘરે ઉપેન્દ્રભાઈ મારે સૂચન કરવું. અહીંયા આવવાનો મોકો આવા પ્રસંગમાં તો લગભગ જિંદગી પહેલો હોય છે. મારો પહેલો જ હોય છે, તમારો પહેલો છે કે નહીં? આવો પહેલો પ્રસંગ આપણે આવો મળે એટલે ઉપેન્દ્રભાઈને આપણે વિનંતી કરીએ કે આવો સરસ મજાનો મોટો ફોટો, આ સ્મશાનનું જે આપણું છાપરું છે જે બનાવેલું સરસ મજાનું આમ સ્લેબ વાળું, એનો ફોટો, આ ફોટો એ મોટો બનાવીને બધાને આપે. એટલે આપણા બેઠક રૂમ હોય ને, મેઇન રૂમ, મહેમાન આવતા હોય, આપણે બેઠતા હોય, ન્યાય રાખવા. આપણે માણા બનવાનું યાદ કરાવ્યા રાખે કે એક દી જવાનું ન્યા છે, એટલે હવામાં ન રહેવું, દીકરા જવાનું જ ન્યા જ છે. એટલે આ ફોટો રાખવા જેવો ખરો ઘરની અંદર આવે એટલે લોકો છે આપણે જોઈએ તો આપણને યાદ આવે જવાનું એક દી છે જ. એટલે આપણે માણસ બની રહીએ એવી ભગવાન આપણા ઉપર મહેરબાની કરે સૌને. હવે આ મારા શુભકામના કેમ આપી ગયો લ્યો, બહુ જાજા મણા અહીંયા આવે, સ્મશાન છલકાઈ જાય. રાજુભાઈ એટલું બધું સરસ મજાનું અહીંયા ઉપેન્દ્રભાઈ આપણે ગેસ ભઠ્ઠી બનાવી દીધી છે, આવું તો કહેવાય નહીં. એને ભલા ગમે એટલું સારું બનાવી દીધું, પણ આપણે મહાદેવને પ્રાર્થના કરીએ કે અમારા ફૂલ હરકા અહીંયા જે કાંઈ આવતા હોય ઓછામાં ઓછા મૃત્યુ થાય અને લાંબુ દીર્ઘાયુ બધાને મળે એવી ભગવાનને આપણે મનથી પ્રાર્થના કરીએ. એ કોઈનો તો સોજન છે, આપણે ઓળખતા ન ઓળખતા હોઈએ, પણ સમગ્ર સૃષ્ટિ માટે પ્રાર્થના કરીએ કે બધાને ભગવાન દીર્ઘાયુ આપે અને સુંદર જીવન આપે. બહુ અમુક ઉંમર થાય ને જવાનું થતું હોય અને એને એના કુટુંબને એમ થાય કે વાંધો નહીં, સરસ મજાનું જીવી લીધું છે, તેથી આવવાનું થાય એવી ભગવાન બધા ઉપર મહેર કરે. જય શ્રી રામ. खूब खूब आभार माननीय धारासभ्य श्री. बढ़ चढ़कर भागीदारी करते हैं. कर्नाटका के बीआरटी टाइगर रिजर्व में बाघों की आबादी में लगातार वृद्धि हुई है. इसका बहुत क्रेडिट सोनीगढ़ ट्राइब्स को जाता है जो बाघ की पूजा करते हैं. इनके कारण इस क्षेत्र में मैं और संरक्षण में महत्वपूर्ण योगदान दिया है. उन्होंने दुनिया को दिखा दिया है कि प्रकृति के साथ को एग्जिस्टेंस आखिर क्या होता है. साथियों, इन प्रयासों के कारण ही पिछले कई वर्षों में बाघ, तेंदुए, एशियाटिक लायंस, राइनो और बारहसिंगा की आबादी तेजी से बढ़ी है और भारत में वन्य जीवों की डाइवर्सिटी कितनी खूबसूरत है ये भी गौर करने लायक है. एशियाटिक लायंस देश के पश्चिमी हिस्से में पाए जाते हैं, जबकि टाइगर का क्षेत्र है पूर्वी, मध्य और दक्षिण भारत. वहीं राइनो पूर्वोत्तर में मिलते हैं. भारत का हर हिस्सा न केवल प्रकृति के लिए संवेदनशील है बल्कि वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए भी प्रतिबद्ध है. मुझे अनुराधा राव जी के बारे में बताया गया है, जिनकी कई पीढ़ियों का नाता अंडमान निकोबार आइलैंड से रहा है. अनुराधा जी ने कम उम्र में ही एनिमल वेलफेयर के लिए खुद को समर्पित कर दिया था. 3 दशकों से उन्होंने हिरण और मोर की रक्षा को अपना मिशन बनाया. यहाँ के लोग तो उन्हें डियर वुमेन के नाम से बुलाते हैं. अगले महीने की शुरुआत में हम वर्ल्ड वाइल्ड लाइफ डे मनाएंगे. मेरा आग्रह है कि आप वाइल्ड लाइफ प्रोटेक्शन से जुड़े लोगों का हौसला जरूर बढ़ाएं. यह मेरे लिए बहुत संतोष की बात है. इस क्षेत्र में
अब कई स्टार्टअप भी उभर कर सामने आए हैं। साथियों, यह बोर्ड एग्जाम का सीजन है। मैं अपने युवा साथियों यानी एग्जाम वॉरियर्स को उनकी परीक्षाओं के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। आप बिना कोई स्ट्रेस लिए पूरी पॉजिटिव स्पिरिट के साथ अपने पेपर दीजिए। हर वर्ष परीक्षा पे चर्चा में हम अपने एग्जाम वॉरियर से परीक्षाओं से जुड़े अलग अलग विषयों पर बात करते हैं। मुझे खुशी है कि अब ये कार्यक्रम एक संस्थागत रूप लेता जा रहा है, इंस्टीट्यूशनलाइज हो रहा है। इसमें नए नए एक्सपर्ट्स भी जुड़ते चले जा रहे हैं। इस साल हमने एक नए फॉर्मेट में परीक्षा पे चर्चा करने का प्रयास किया। एक्सपर्ट्स के साथ 8 अलग अलग एपिसोड भी शामिल किए गए। हमने ओवरऑल एग्जाम से लेकर हेल्थ केयर और मेंटल हेल्थ के साथ खान पान जैसे विषयों को भी कवर किया। वहीं पिछले टॉपर्स ने भी अपने विचार और अनुभव सभी के साथ शेयर किए। बहुत से युवाओं, उनके पेरेंट्स और टीचर्स ने इस बारे में मुझे पत्र लिखे हैं। उन्होंने बताया है कि ये फॉर्मेट उन्हें बहुत ही अच्छा लगा है, क्योंकि इसमें हर विषय पर विस्तार से चर्चा की गई। इंस्टाग्राम पर भी हमारे युवा साथियों ने इन एपिसोड को बड़ी संख्या में देखा है। आप में से बहुत सारे लोगों को इस कार्यक्रम का आयोजन दिल्ली की सुंदर नर्सरी में किया जाना यह भी बहुत पसंद आया। हमारे जो युवा साथी परीक्षा पे चर्चा के इन एपिसोड को अब तक नहीं देख पाए हैं, वे इन्हें जरूर देखें। ये सारे एपिसोड नमो ऐप पर रखे हुए हैं। एक बार फिर अपने एग्जाम वॉरियर्स को मेरा यही मैसेज है, बी हैप्पी एंड स्ट्रेस फ्री। मेरे प्रिय साथियों, मन की इस बात में इस बार मेरे साथ इतना ही। अगले महीने फिर नए विषयों के साथ हम मिलकर मन की बात करेंगे। आप मुझे अपने पत्र, अपने संदेश भेजते रहिए। स्वस्थ रहिए, आनंद में रहिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। કરીએ શાબ્દિક સ્વાગત માટે ખાલી સન્માન. ઓકે, માનનીય ધારાસભ્યશ્રીનું પુષ્પગુચ્છથી માનનીય ધારાસભ્યશ્રીનું સન્માન આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે. આપણે સૌ તાળીઓના ગુંજારવથી એમને વધાવીશું. ઠાકર મંદિરના મહંત શ્રી રાઘુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સન્માન માટે વિનંતી કરીશ બાબુભાઈ સોલંકીને. જેમના જેઓ 24 કલાક ઠાકોરજીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે, જેમણે એમનું જીવન આખું ઈશ્વરના ચરણોમાં સમર્પિત કર્યું છે, એવા રાઘુ બાપુ અને એમનું અભિવાદન કરવા માટે બાબુભાઈ પધાર્યા છે. આપણે તાળીઓના ગુંજારવથી એમને વધાવીએ. ભાવનગર શહેરના યુથ આઇકોન અને શહેરને કંઈક નવી દિશા અને દશા આપવા માટે જેઓ સતત થનગની રહ્યા છે, એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સન્માન માટે ધનજીભાઈ પરમારને વિનંતી કરીશ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે ધનજીભાઈ પરમાર પધારે. આ વિસ્તારના લોકો માટે સતત અવિરતપણે પ્રયત્નશીલ રહેનાર
નગર સેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાના સ્વાગત માટે વિનંતી કરીશ જોધાભાઈ આલગોતરને. જોધાભાઈ આલગોતરને વિનંતી કરીએ ઉપેન્દ્રસિંહજીનું સન્માન કરશે. આ વોર્ડના પ્રમુખ શ્રી મેહુલભાઈ બાબરિયાના અભિવાદન માટે વિનંતી કરું દિલીપસિંહ ઝાલા. પંકજભાઈ ઉનાવાના સ્વાગત માટે વલ્લભભાઈ મુખીને વિનંતી કરીએ. સાહેબ એક વિશેષ સન્માન કરવું છે. કાલે અમે અહીંયા કાર્યક્રમનું નક્કી કરવા માટે અમે બધા ટ્રસ્ટીગણ સાથે અહીંયા હતા. એક સાહેબ કૂતરું ભૂંડના બચ્ચાને લઈને ભાગી ગયો. અમે બધા ઊભા હતા. અમે બધા હાથ ખંખેરી નાખ્યા હવે આ બચ્ચે નહીં. એક દીકરો છે વિજય હાલગોતર કરીને સાહેબ, એ દીકરો એની પાછળ ગયો અને એને બચાવીને લઈ આવ્યો. એની પોઝિશન જો સાહેબ, હું એનું વિશેષ સન્માન કરવા માંગીશ. વિજયભાઈ હાલગોતર પધારભાઈ. અમે બધા ઉભા હતા સાહેબ, અમે બધા હાથ ખંખેરી લીધા અને એ આ રીતે દોડ્યો સાહેબ અને બચાવીને લઈને આવ્યો કોથળીમાં. આનું આપણે બધા જોરદાર તાળીઓથી સ્વાગત કરવું જોઈએ અને એનું સન્માન કરવું જોઈએ. બોલો ભારત માતા કી વંદે માતરમ. સારી એને સ્ટોરી કરી આપો. ઉપેન્દ્રભાઈ કીધું, ભાઈ નામ શું? વિજય હાલગોતર. હું અહીં હમણાં આપણા શાસ્ત્રની વાત કરતો હતો. હવે આના કઈ પાઠ કે નિશાન તો હોય નહીં, પણ આપણા શાસ્ત્રમાં જીવ માત્રની રક્ષા આવું આપણે સમજ્યા છીએ. હું તો સમજો, તમે એવું સમજ્યા છો ને? બાકી ભૂંડરું નડતું હોય, ભૂંડું મોટું થઈને તે શેરી નડે, પણ જીવ છે એ જીવ સમજી અને આપણો આ જુવાન છે એ એક જીવ બીજા જીવને બચાવવા નીકળ્યો. આપણી સનાતનના શાસ્ત્રને હકીકત આ છોકરાએ કરી. આજના ગેસ ભઠ્ઠી બિલ્ડિંગ સાથેના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, મહંત શ્રી રાઘુબાપુ, અમારા અધ્યક્ષ મેહુલભાઈ બાબરિયા, પૂર્વ અધ્યક્ષ સંજયભાઈ રાઠોડ તથા ગામના તમામ રહીશો તથા કાર્યકર્તા મિત્રો આ તકે પધાર્યા, આપ સૌનો આભાર. નાસ્તો અને ચાની વ્યવસ્થા છે, દરેક લોકો નાસ્તો અને ચાની વ્યવસ્થા છે, એનો લાભ લે.